સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત લાઠીના પ્રતાપગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરાયું। અમરેલી જિલ્લાના આંગણે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધાર્યા હતા। સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત લાઠીના પ્રતાપગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરવામાં આવેલું હતું ને આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રતાપગઢને એક સ્વચ્છ ગામ અંતર્ગત સ્વચ્છ ગામડાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ ગ્રામીણ ગામડાઓના ચોરે ઉભા રહી પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। પ્રતાપગઢના ચોરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું સાચું મહત્વ સમજાવ્યું હતું। રાજ્યપાલના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યપાલનું પ્રતાપગઢના સ્થાનિકોએ ઉષ્માભેર આવકાર્યા હતા અને પ્રતાપગઢની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળ્યા હતા અને શિક્ષણ અંગેની સમજણ વિદ્યાર્થીઓને આપેલ હતી ને ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે વિશેષ સમજણ આપેલી હતી। જ્યારે રાત્રિ ભોજન પણ અનુજાતિ યુવક હસમુખ મેવાડાના નિવાસસ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું હતું ને પ્રતાપગઢની પ્રાથમિક શાળાના રાત્રિ વિશ્રામ રાજ્યપાલે કર્યું હતું, જેને લઈને અમરેલી પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો ને પ્રાકૃતિક ખેતી અંગેની સમજણ સાથેની ખેતી માટેના પ્રાધાન્ય માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રતાપગઢ ગામને પસંદ કર્યું તેની ખુશી પ્રતાપગઢના સ્થાનિકોએ વ્યક્ત કરી હતી। મારું ગામ પ્રતાપગઢ, મારું નામ છે ભૂપતભાઈ વચનાભાઈ લાઠિયા। અમારા ગામમાં આજે રાજ્યપાલ પધાર્યા એટલે ભગવાન સમાન અમે માનીએ છીએ અને એને પ્રકૃત ખેતી માટે બહુ સારું માર્ગદર્શન આપ્યું છે અને હું એ ખેતીમાં યુઝ કરી રહ્યો છું। ત્યારે હું પ્રકૃતિ ખેતીમાં બહુ રસ ધરાવું છું। ગાયું મારી અમદાવાદ છે અને ખાતર હું અમદાવાદ લાવું છું પ્રતાપગઢમાં। મને બહુ રસ છે। હવે અમારા ભાઈઓ બધા છે અને આજથી બધા રસ બધા જાગે તો બહુ સારું। રાજ્યપાલ એટલે અમને દિવાળી જેવો ટાઈમ થયો। અમારા ગામમાં વર્ષો પછી જેની મેં જ જોયું એટલી ગાડી કોઈ જોઈ, એટલો બધો માહોલ અમે ક્યારે જોયો નથી। આજ અમને લાગે અમારા ગામમાં ભગવાન શ્રીરામ પધારે એવું મને લાગ્યું। નામ રમણીકભાઈ સતાણી છે। પ્રતાપગઢ એટલે લાઠી તાલુકાનું એક રળિયામણું ગામ, ત્યાં આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રતજી પધાર્યા। અમારા ગામમાં ખુશીનો માહોલ હતો। રાજ્યપાલજી પધાર્યા એટલે એમણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો, સાથે સાથે સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો, સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરી અને ખાસ પ્રાકૃતિક ખેતી કે જેની રાજ્યપાલ શ્રી એક નેમ લઈને ફરી રહ્યા છે એ બાબતે ગામ લોકોને તથા આજુબાજુના લોકોને માહિતગાર કર્યા। ગૌ આધારિત ખેતી કઈ રીતે કરવી, દરેક ઘર એક ગાય રાખે અને ગૌ આધારિત ખેતી કરે, તેમજ દરેક પ્રકારના રાસાયણિક ખાતરો દવાઓ એને તિલાંજલિ આપી અને ઓર્ગેનિક ખેતી કરે એ માટે મહામહિમ રાજ્યપાલશ્રીએ આખા ગામને સંબોધ્યું અને બહુ સમજણભરી વાત કરી અને ગામ લોકોને એની વાતમાં આવી અને નવેસરથી પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી રાજ્યપાલશ્રીની ખૂબ ખૂબ કોશિશ રહી। મારું નામ નવીનભાઈ લાડોલા છે, માજી સરપંચ। મારું ગામ પ્રતાપગઢ, તાલુકો લાઠી। અમારા ગામમાં છેલ્લા 50 વર્ષથી ચૂંટણી નથી થઈ, એટલે કે સમરસ ગામ આવ્યું આવે છે। સમરસ થવાનું કારણ કે બધા લોકો ભાઈચારાથી એકતાની ભાવનાથી રહે છે। એટલે અમારા ગામમાં ક્યારે ચૂંટણી નથી થઈ, ક્યારે પોલીસ કેસ છેલ્લા 30 વર્ષથી પોલીસ કેસ નથી થયો। આવી બધા અમારા ગામના લોકો એકતાથી રહે છે અને રાજ્યપાલ શ્રી દલિતના ઘરે આજે ભોજન લીધું છે, એ પણ અમે બધા એક સાથે એક મતથી રહીએ છીએ।